મિત્રો, માણસ ધારે તો શું ના કરી શકે. સફળ થવામાં તેને ઉંમરનો કોઈ બાદ નડતો નથી. આજે વાત કરવી છે એક એવી જ પર્વતારોહક દીકરી સ્વરા જાનીની કે જેની કહાની મોટેરાઓને પણ પ્રેરણા આપી જાય. માત્ર 13 વર્ષની ઉંમરે તેણે રશિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એલબ્રુસ સર કર્યું છે અને પર્વતારોહણની તેની આ સફર તેની માત્ર 5 વર્ષની ઉંમરથી શરૂ થઈ છે. છે ને મજાની વાત? આવો મળીએ સ્વરા જાનીને. જ્યારે હું માઉન્ટેનમાં જાઉં ત્યારે મને આમ અલગ જ શાંતિ મહેસૂસ થાય છે કે જ્યારે હું જાઉં ત્યારે મને લાગ્યું હાશ, હવે હું પાછી આમ માઉન્ટેનમાં આવી ગઈ. મને આમ ફરવા મળશે, મને આમ નેચર સાથે વધારે રહેવું ગમશે અને મને વધારે મજા આવશે. મને બધી વસ્તુઓ એક્સપ્લોર કરવા મળશે, મને જોવા મળશે દુનિયા કેવી છે. માઉન્ટેન જે છે એ મારા માટે આમ સ્વર્ગના પ્રમાણે છે, કારણ કે જ્યારે પણ હું માઉન્ટેનમાં જાઉં મને લાગ્યું હાશ, હું મારા બીજા ઘરે પાછી આવી. જ્યારે હું માઉન્ટેનમાં જાઉં ત્યારે મને ફરી એક અલગ શાંતિ મહેસૂસ થાય. એલ્બ્રુસમાં શું હતું કે આ બહુ અલગ હતો, કારણ કે એમાં અમારે જે સ્પેશિયલ ગિયર્સ હોય, જેમ કે આઈસેક્સ થઈ ગયું, ક્રેમ્પોન, સ્નો બૂટ, પછી હાર્નેસ અને સ્નો ગોગલ સાથે અલગ અલગ ઇક્વિપમેન્ટ સાથે અમારે આગળ વધવાનું હતું. તો આવો એક પહેલો ટ્રેક હતો બરફમાં, જે મારે આવી રીતે ચાલવાનું હતું અને આવી રીતે બધા હાર્નેસ અને ગિયર સાથે મારે ચાલવાનું હતું. માની લો 1 વાગે અગર અમે શરૂ કર્યું તો 5 વાગે સવાર સુધી અમે કોઈ પાણી નહોતું પીધું અને આવી રીતે જ ખાલી ચાલતા રહ્યા. થોડીક પ્રોબ્લેમ ફેસ થઈ કે હું ઉપર જોઈ નથી શકતી. તો પછી એક સેડલ કરીને પોઈન્ટ હતું, ત્યાં એવું થયું કે ના, હવે પાછા જવું છે. પણ ત્યારે પછી મને મારી મોસ્ટ ઇન્સ્પાયરિંગ પર્સન, જે મારી મમ્મા છે મારા માટે, એમની અવાજ સંભળાય કે ચલ સ્વરા, હું તારો વેઇટ કરી રહી છું, તારો હાથ પકડીને તને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે. તો એમની અવાજ સાંભળતા સાંભળતા અમે ધીરે ધીરે ઉપર ગયા અને એવી રીતે મેં મારું આ એલ્બ્રુસનું શિખર કર્યું. આ બધું જ્યારે નાની હતી ત્યારથી જ્યારે ટ્રેક કરતી ત્યારે લાગ્યું કે એ જઈ શકશે. એટલે પછી એવરેસ્ટ બેઝ કેમ્પ કર્યું. પછી થોડી વધારે હિંમત આવી કે ચલો આપણે હવે પેલું આ કિલીમાંજારો પણ જે છે એ કરી શકીશું, જે અમે લોકોએ લાસ્ટ યર કર્યું. પછી આ વર્ષે પણ અમે ડિસાઇડ કર્યું કે હવે માઉન્ટ એલ્બ્રુસ, જે યુરોપ અને રશિયાનું હાઈએસ્ટ શિખર ગણાય છે, આ બધા ટ્રેક્સમાં લગભગ અત્યાર સુધી હું એની જોડે ગયેલો છું, રહેલો છું. એ જોતાં આ જે છે પહેલેથી જે રીતે ટ્રેક કરે, જે રીતે જે ચાલે છે, એના ઉપરથી જ મને લાગ્યું કે એ ઘણી આગળ જઈ શકશે. પેરેન્ટ્સ સાથે એવું હોય છે કે હા, કે અગર મને કંઈ થઈ જાય, હું સબમિટ ના કરી શકી, તો મારી પાછળ એવા 2 થાંભલાની જેમ 2 લોકો ઊભા છે કે હા, એ મને પકડશે. ઘણી બધી ચેલેન્જો પણ આવતી જ્યારે ટ્રેકમાં જઈએ. કોઈક વાર પેટમાં દુખે, કોઈક વાર એને વોશરૂમ યુઝ કરવાનું આવે, ત્યારે ઘણી બધી અડચણો આવતી, પણ તોય અમે સાથે મળીને એને પાર પાડી દેતા હતા. જ્યારે અમે માઉન્ટ એવરેસ્ટ લગભગ અમારે પહોંચવાનું જ હતું ને અમારે 1-2 જ કેમ્પ બાકી હતા, ત્યારે થોડું ઓક્સિજન ઓછું આવ્યું ને થોડી ચિંતા થઈ. પણ એની જે હિંમત ને એનો હોંસલો જોઈને પછી મેં કીધું કે ના ચાલ, એ આટલું બધું કરે છે તો હું પણ એને મારે ડિમોટિવેશન એને નથી કરવું. અને મેં પણ એની સાથે બેસીને એને જે પણ જરૂરી હતી એ રીતે કર્યું. અને સવારે જ્યારે એ તૈયાર હતી તો આખા ગ્રુપે એને હિપ્પી પૂરે કરીને ખૂબ જ એને મોટિવેટ કરી. આટલા 2-3 મહિનાની મહેનત, રાત્રે ચાલવા જવાની પ્રેક્ટિસો, આ 90 ફ્લોર્સ ક્લાઇમ્બ કરવું અને અત્યાર સુધીની ટ્રેકની જર્ની, જે મને પગમાં દુખાવા થયા પાછા હટ પર જઈને, એ બધાનું પરિણામ આજે મને મળ્યું અને એનું રિઝલ્ટ મને આજે મળ્યું કે હાશ, મેં આ સમિટ પૂર્ણ કર્યું.